CHNN 404 જેનો યુનિટ નંબર 3 છે MCQs ઓફ યુનિફાઇંગ પ્રિન્સિપલ્સ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી. તો મિત્રો શરૂ કરીએ છીએ યુનિફાઇંગ પ્રિન્સિપલ્સ ઓફ સ્પેક્ટ્રોસ્કોપીના MCQs વિશે. મિત્રો આ ચેપ્ટરનું ક્વેશ્ચન નંબર હું કન્ટિન્યુ કરતા આજનો ક્વેશ્ચન નંબર 31. In infrared spectroscopy, which frequency range is known as the fingerprint region? મિત્રો IR સ્પેક્ટ્રોસ્કોપીમાં એક મિડલ પાર્ટ ઓફ ધ ફ્રીક્વન્સી રેન્જ એવી છે કે જેને ફિંગરપ્રિન્ટ રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. સો વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? ઇઝ ઇટ 400 to 1400 સેન્ટીમીટર ઇનવર્સ, 1400 થી 900 સેન્ટીમીટર ઇનવર્સ, 900 થી 600 સેન્ટીમીટર ઇનવર્સ કે 600 થી 250 સેન્ટીમીટર ઇનવર્સ? સો મિત્રો કરેક્ટ ઓપ્શન છે બી. IR સ્પેક્ટ્રોસ્કોપીનો આ જે ફિંગરપ્રિન્ટ રિજિયનનો જે પાર્ટ છે એ પાર્ટ કરેક્ટ ઓપ્શન બી છે, 900 to 1400 સેન્ટીમીટર ઇનવર્સ કે જેને ફિંગરપ્રિન્ટ રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો મિત્રો, IR સ્પેક્ટ્રોસ્કોપીનો આ એક મિડલ પાર્ટ, એક વિસ્તાર એવો છે મધ્યનો કે જેમાં 900 થી 1400 સેન્ટીમીટર ઇનવર્સ વચ્ચેના પાર્ટને ફિંગરપ્રિન્ટ રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 32. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ FTIR? મિત્રો પ્રિન્સિપલ્સ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી, સ્પેક્ટ્રોસ્કોપીનો IR સ્પેક્ટ્રોસ્કોપીમાં આ FTIR આજકાલ આધુનિક વિજ્ઞાનમાં અને સંશોધનોમાં ખૂબ જ અગત્યનો એવો આ સ્પેક્ટ્રોસ્કોપીનો એક પ્રકાર FTIR. સો FTIR છે ઇટસેલ્ફ ઇઝ આ ફુરિયર ટ્રાન્સફર ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી. ઓકે, તો એ વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ FTIR? મિત્રો આ FTIR જે છે એનો સિદ્ધાંત શેના ઉપર આધારિત છે? ઇઝ ઇટ મોલેક્યુલર રોટેશન ઉપર, મોલેક્યુલર ટ્રાન્સલેશન ઉપર, મોલેક્યુલર વાઇબ્રેશન્સ ઉપર કે નન ઓફ ધીઝ? તો મિત્રો કરેક્ટ ઓપ્શન છે સી. FTIR એટલે કે ફુરિયર ટ્રાન્સફર ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીનો પ્રિન્સિપલ છે, સિદ્ધાંત છે, મોલેક્યુલર વાઇબ્રેશન્સના બેઝ ઉપર આ સ્પેક્ટ્રોસ્કોપી, મતલબ જે કંપનો છે, આણ્વીય કંપનો, એનો આપણને અભ્યાસ બતાવે છે. દેન ક્વેશ્ચન નંબર 33. વિચ ઓફ ધ ફોલોઈંગ ટેકનિક્સ would be most useful to identify and quantify the presence of known impurity in a drug substance? મિત્રો કોઈ મેડિસિન હોય, ડ્રગ્સ હોય, કોઈ દવા હોય, તો એમાં જે રહેલી અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓની હાજરી જે છે, એ અશુદ્ધિઓની હાજરી જે છે એને પુરવાર કરવા, ઓળખવા માટે કઈ અશુદ્ધિઓ છે અને એનું પ્રમાણ કેટલું છે, એમાં ઉપયોગી એવી ટેકનિક, મોસ્ટ યુઝફુલ ટેકનિક આમાંથી HPLC એટલે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી છે, માસ સ્પેક્ટ્રોસ્કોપી છે, NMR છે કે નન ઓફ ધીસ છે? તો મિત્રો NMR, MS એન્ડ IR આર જનરલી નોટ એબલ ટુ બી યુઝડ ક્વોન્ટિટેટિવલી. એ આપણને ક્વોલિટેટિવ ઇન્ફોર્મેશન આપે છે પણ ક્વોન્ટિટેટિવ એમાંથી કંઈ માહિતી મળતી નથી ઇન મિક્સર્સ. ઓકે, બટ HPLC હાઉએવર ઇઝ એબલ ટુ સેપરેટ ધી કમ્પાઉન્ડ્સ. ગમે તેટલા કમ્પાઉન્ડ્સમાં ગમે તેટલા કમ્પોનન્ટ મિક્સ હોય એને સેપરેટ કરે છે, એટલે કે અલગ છૂટા પાડે છે. એન્ડ એ ઉપરાંત HPLC ક્વોન્ટિફાય ધેમ, એનું પ્રમાણ પણ આપણને ગણી આપે છે. ઓકે, તો કરેક્ટ ઓપ્શન ઇઝ HPLC. ફરીવાર ગુજરાતીમાં બોલી જાઉં છું. વિચ ઓફ ધી ફોલોઈંગ ટેકનિક્સ, આમાંથી કઈ એવી ટેકનિક છે સ્પેક્ટ્રોસ્કોપીની, એનાલિટિકલ ટેકનિક્સમાંની એક, જેને કહેવાય ને કે ઉપયોગી પદ્ધતિ, કે જે
કમ્પાઉન્ડમાં અથવા ડ્રગમાં રહેલી જે નોન ઇમ્પ્યોરિટીઝ છે, કેટલીક એવી અશુદ્ધિઓ જે આપણે જાણતા હોઈએ પણ એનું પ્રમાણ નથી જાણતા, રાઈટ? તો એને આઈડેન્ટિફાય અને એનું પ્રમાણ આપણે જાણી શકીએ છીએ ફક્ત HPLCના આધારે. ઓકે, ધેન ક્વેશ્ચન નંબર 34, ઇન વિચ રિજિયન ઓફ ધ IR સ્પેક્ટ્રમ વુડ યુ એક્સપેક્ટ ટુ ફાઇન્ડ ધ પીક કેરેક્ટરિસ્ટિક ઓફ ટ્રિપલ બોન્ડ સ્ટ્રેચ? મિત્રો, ત્રિબંધ ગુણ જે છે કમ્પાઉન્ડમાં, ખાસ કરીને ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સમાં ટ્રિપલ બોન્ડ્સ આવતા હોય છે, આલ્કાઇન કમ્પાઉન્ડ્સ જેને આપણે કહીએ છીએ. એ આલ્કાઇલ કમ્પાઉન્ડના ટ્રિપલ બોન્ડમાં જે સ્ટ્રેચિંગ થાય છે, સ્ટ્રેચિંગ અને વાઇબ્રેશન્સ, ઓકે, તો આ સ્ટ્રેચિંગ વાઇબ્રેશન્સની ખાસિયત અથવા વિશિષ્ટ પીક જે છે એ પીક એના માટેનું કયો રિજિયન છે IR સ્પેક્ટ્રમમાં ટ્રિપલ બોન્ડ માટે? જો કમ્પાઉન્ડમાં ત્રિબંધ આવેલો હોય તો એનું એક વિશિષ્ટ પીક આપણને લાક્ષણિક પીક મળે છે. એ કઈ રેન્જમાં મળશે? 1500થી 2000 સેન્ટીમીટર ઇન્વર્સ, 2000થી 2500 સેન્ટીમીટર ઇન્વર્સ, 2500થી 3000 સેન્ટીમીટર ઇન્વર્સ, કે નન ઓફ ધીઝ? આ 2000ની જગ્યાએ 3000 સેન્ટીમીટર ઇન્વર્સ વાંચવા મહેરબાની. તો અહીંયા હું હિન્ટ આપું છું, કાર્બન કાર્બન એન્ડ કાર્બન નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ સ્ટ્રેચિંગ જે છે, બે કાર્બન કાર્બન વચ્ચેનું ટ્રિપલ બોન્ડ એટલે આલ્કાઇન, અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે સાયનાઇડ કમ્પાઉન્ડ જેવા હોય એવા, તો એમાં સ્ટ્રેચિંગ જે છે C ટ્રિપલ બોન્ડ N હોય, C ટ્રિપલ બોન્ડ C હોય, તો આમાં એનો જે વિસ્તાર છે IRનો 2500થી 2000 સેન્ટીમીટર ઇન્વર્સની રેન્જમાં આપણને મળે છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ C, 2500થી 2000 સેન્ટીમીટર ઇન્વર્સ. આ બંનેમાંથી એક જે છે એ 3000 ગણી લેવું. ઓકે, સો કરેક્ટ ઓપ્શન ઇઝ 2500 સેન્ટીમીટર ઇન્વર્સથી 2000 સેન્ટીમીટર ઇન્વર્સ. ધેન ક્વેશ્ચન નંબર 35, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને જાણકારી અને માહિતી અને નોલેજની દ્રષ્ટિએ ખૂબ સભર એવો આ ક્વેશ્ચન. કેથોડ રેઝ આર કમ્પોઝડ ઓફ, મિત્રો કેથોડ કિરણો જે છે એ કમ્પોઝડ ઓફ રેડિયેશન, થર્મલ રેડિયેશન, બીમ ઓફ નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ એટલે ઋણભારિત પાર્ટિકલનું બીમ છે, કે નન ઓફ ધીસ? ઓકે, તો એ શેનાથી કમ્પોઝ થયેલું છે કેથોડ? તો મિત્રો આપ જાણો છો ઇન 1897 જે થોમ્સન ડિક્લેર્ડ ધેટ cathode rays were composed of unknown negatively charged particle which was later called the electron. ઇલેક્ટ્રોન નામનો ઋણભારિત જે કણ છે એ કણથી કમ્પોઝડ થયેલા છે. ઓકે, કેથોડ કિરણો. સો કરેક્ટ ઓપ્શન is C, beam of negatively charged particle, that is electron. Okay, question number 36, radioactivity was discovered by, મિત્રો રેડિયોએક્ટિવિટીની શોધ કોણે કરી હતી? ઇઝ ઇટ બાય રુથરફોર્ડ, મેરી ક્યુરી, પેરી ક્યુરી, બેકવેરલ? તો હિન્ટ આપી દઉં, આ મિત્રો જે આ ફોટોગ્રાફ્સ છે ધેટ ઇઝ ઓફ હેનરી બેકવેરેલ. In 1896 he discovered radioactivity. Okay, so correct option is D, બેકવેરલ નામના સાયન્ટિસ્ટે રેડિયોએક્ટિવિટીની શોધ કરી હતી. Then question number 37, the main advantages of fluorescence over UV visible spectroscopy. UV visible spectroscopyમાં ફ્લોરેસન્સ નો મેઇન એડવાન્ટેજીસ શું છે? ઇટ્સ સેન્સિટિવિટી, ઇટ્સ કોમ્પેબિલિટી વિથ સેપરેશન ટેકનિક, ઇટ્સ કોમ્પેબિલિટી વિથ મોસ્ટ એનાલાઇટ, કે નન ઓફ ધીસ? તો મિત્રો મેઇન એડવાન્ટેજીસ જે છે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીના ફ્લોરેસન્સને લઈને એ છે ઇટ્સ સેન્સિટિવિટી. એની જે સેન્સિટિવિટી છે એ જ એનું એડવાન્ટેજીસ છે. ક્વેશ્ચન નંબર 38, IR સ્પેક્ટ્રોસ્કોપી કેન બી પ્રિપેર્ડ બાય.
IR સ્પેક્ટ્રોસ્કોપીમાં સેમ્પલ કેન બી પ્રિપેર્ડ બાય, નોટ કેન બી પ્રિપેર્ડ બાય બટ સેમ્પલ્સ. તો મિત્રો IR સ્પેક્ટ્રોસ્કોપીમાં સેમ્પલ બનાવવાની જે પદ્ધતિ છે એમાં કઈ કઈ રીતે NaCl વપરાય છે, KBr વપરાય છે, ન્યુઝોલ મલ વપરાય છે કે ઓલ ઓફ ધીઝ વપરાય છે. મિત્રો અહીંયા તમને હિન્ટ આપી દઉં. IR સ્પેક્ટ્રોસ્કોપીમાં સોલિડ ડિઝોલ્વ્સ ઇન સોલ્વન્ટ, ફોર એક્ઝામ્પલ્સ આવા સોલ્વન્ટમાં પણ એનો બહુ ઓછો ઉપયોગ થાય છે, ખાસ કરીને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. ત્યાર પછી મુખ્ય વાત જે છે, એઝ સોલિડ ફિલ્મ સેમ્પલ સોલ્યુશન ઇઝ પ્લેસ્ડ ઓન સરફેસ ઓફ KBr ઓર NaCl. મિત્રો ખાસ કરીને NaCl અને સોલિડ સબસ્ટન્સ માટે FTIR જેવા સાધનોમાં KBrની પેલેટ બનાવવામાં આવે છે અને એ પેલેટ બનાવ્યા પછી એની ઉપર આપણે સબસ્ટન્સ મૂકી અને IR સ્પેક્ટ્રા નોંધી શકીએ છીએ અને મલ ટેકનિક પણ વપરાય છે. એટલે KBr, NaCl, આ NaCl ખાસ કરીને એ જનરલ ફોર્મમાં છે, વ્યાપક સ્વરૂપમાં છે, મોટાભાગે બધામાં યુઝ થતો હોય છે. KBr જે છે FTIRમાં ખાસ પેલેટ બનાવવા માટે અને ન્યુઝોલ મલ જે છે એ પણ ટેકનિક છે. સો ગેસિયસ ફોર્મમાં, સોલિડ ફોર્મમાં અને લિક્વિડ ત્રણેય ફોર્મમાં આ ત્રણેય કમ્પાઉન્ડ જે છે એનો ઉપયોગ IR સ્પેક્ટ્રોસ્કોપીમાં સેમ્પલ પ્રિપરેશનમાં કરવામાં આવે છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ ઓલ ઓફ ધીઝ. ઓપ્શન ઇઝ ડી. મિત્રો 39 ક્વેશ્ચન્સ. ધ કોન્સેપ્ટ ઓફ ન્યુક્લિયસ વિથ એન એટમ વોઝ ગિવન બાય. પરમાણુમાં રહેલું કેન્દ્ર અને પરમાણુ આ બંને વચ્ચે જે છે કોન્સેપ્ટ, એ બંનેનો ખ્યાલ કોણે આપેલો? બાય JJ થોમ્સન, નીલ્સ બોર, રુધરફોર્ડ કે મેરી ક્યુરી. The atomic nucleus is the small dense region consisting of protons and neutrons at the center of an atom. એ આપણે જાણીએ છીએ, but it is already discovered in 1911 by Ernest Rutherford. ઓકે, તો રુધરફોર્ડ નામના સાયન્ટિસ્ટે આ ગાઈગર અને માર્સડેન જે છે એની ગોલ્ડ ફોઇલ એક્સપેરિમેન્ટલ જે એનો પ્રયોગ છે એને આધાર તરીકે લઈ અને આ રુધરફોર્ડે આપણને આ ન્યુક્લિયસ અને પરમાણુ વચ્ચેના જે ખ્યાલો છે એની માહિતી આપણને આપી હતી. તો કરેક્ટ ઓપ્શન ઇઝ સી, રુધરફોર્ડ. દેન ક્વેશ્ચન નંબર 40. વોટ ઇઝ ધ સ્પેક્ટ્રોસ્કોપી બેઝડ ઓન? મિત્રો સ્પેક્ટ્રોસ્કોપી વર્ણપટી અભ્યાસ એ કોના આધાર ઉપર ટકેલું છે અથવા બેઝડ ઓન, એને કઈ વસ્તુને આધાર તરીકે લઈ અને આ સ્પેક્ટ્રોસ્કોપી એનો સિદ્ધાંત કાર્ય કરે છે? તો સ્પેક્ટ્રોસ્કોપી બેઝડ ઓન ઇન્ટ્રેક્શન બિટવીન લાઇટ એન્ડ પ્રોટોન. લાઇટનું બીમ અને પ્રોટોન એ બંને વચ્ચે ઇન્ટ્રેક્શન બતાવે છે. ઇન્ટ્રેક્શન બિટવીન લાઇટ એન્ડ મેટર. મેટર એટલે પદાર્થ, વસ્તુ, દ્રવ્યમાન. તો લાઇટ અને મેટર વચ્ચેનું ઇન્ટ્રેક્શન છે કે ઇન્ટ્રેક્શન બિટવીન લાઇટ એન્ડ ન્યુટ્રોન ઓર નન ઓફ ધીસ. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી. સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ બેઝડ ઓન ઇન્ટ્રેક્શન બિટવીન લાઇટ એન્ડ મેટર. આ બંને વચ્ચેનો જે સંબંધ છે, બંને વચ્ચે એ પ્રસ્થાપિત કરતી એક સ્પેક્ટ્રોસ્કોપી વિજ્ઞાનની એ સંશોધનની શાખા છે. ક્વેશ્ચન નંબર 41. વિચ વન ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન સ્પેક્ટ્રોસ્કોપી? મિત્રો સ્પેક્ટ્રોસ્કોપીના અભ્યાસમાં નીચેના ઓપ્શનોમાંથી કઈ સ્પેક્ટ્રોસ્કોપી જાણીતી નથી અથવા એવી કોઈ સ્પેક્ટ્રોસ્કોપી છે જ નહીં? એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે શોષણ વર્ણપટ, એમિશન સ્પેક્ટ્રોસ્કોપી ઉત્સર્જન વર્ણપટ, સ્કેટરિંગ એટલે વિખેરણ વર્ણપટ, રિફ્લેક્શન સ્પેક્ટ્રોસ્કોપી. તો મિત્રો અહીંયા જોઈ શકો છો ક્લાસિફિકેશન ઓફ મેથડ્સ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી. સ્પેક્ટ્રોસ્કોપીની મેથડ્સમાં ખાસ કરીને એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીનો અભ્યાસ કરવામાં આવે છે, એમિશન સ્પેક્ટ્રોસ્કોપીનો અભ્યાસ કરવામાં આવે છે અને સ્કેટરિંગ એટલે વિખેરણ પદ્ધતિથી સ્પેક્ટ્રોસ્કોપીનો અભ્યાસ કરવામાં આવે છે. પરંતુ આવી કોઈ પદ્ધતિ રિફ્લેક્શન સ્પેક્ટ્રોસ્કોપી જાણીતી નથી.
સો ઇટ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન સ્પેક્ટ્રોસ્કોપી. સો કરેક્ટ ઓપ્શન ઇઝ ડી. તો મિત્રો આ પ્રકારે વધુ 11 ક્વેશ્ચન્સને આપની સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે MCQના રૂપમાં આ યુનિફાઈંગ પ્રિન્સિપલ્સ ઓફ સ્પેક્ટ્રોસ્કોપીના પાર્ટ 4માં. આશા રાખું છું કે આવનારા દિવસોમાં ક્વેશ્ચન્સ આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ મદદરૂપ થઈ શકે અને આપ ખૂબ મહેનત કરશો, વિડીયોને ખૂબ લાઈક કરશો, શેર કરશો અને અન્ય ગ્રુપોમાં શેર પણ સબસ્ક્રાઈબ પણ કરશો. ધન્યવાદ.